બેહી રહ્યું તો પગ જતો એ પગ ચોકન જોજો ઓટો માર આ કોઈ ઓટો મારવાનો સમય લે ખાધા પછી તો જવું જ પડે ને તાન અરે તે 10 વાગે ખાધું તું તો 9 વાગતા ના પણ ઓટો ના મારો જવું કે મેલ્લા ના જવું બે હમ શનિવારે બે ઈ મેલો ઓમ આવ્યો કે ઓમ આવ્યો અરે હું હવે મેન મુદ્દા વાળી વાત કરું છું મુદ્દાની એક વાત કહેતો તો આપણે એક જણાને ઉઠાવવાનો મેરોતી હાઈવે ઉપર ઉઠાવવાનો જી રોજ રે 50 કરોડ રૂપિયા લઈને નીકળે બેંકમાં નોકરી કરે 50 કરોડ હા 50 કરોડ તો આપણા હાથમાં આવી જાય ને તો આપણે પછી એક નંબર મોટા બંગલાવાળા બની જઈશું કેટલી વાગે હતી 11 વાગે નીકળે રાતે તે પણ કઈ કોઈ હશે જ નહીં એટલે હા તો ખરી બધાય નકર હું ના ઉઠાઈ લઉં એકલો ઈ ના જઈશ હું કો ક્ષેત્રાયું કો કરી ક્ષેત્રાયું ઓ તારી આ તો મહાચોર નીકળે લે હા કામ હું તારો વારો તો લઉં અને ઉભો રે લે સરપંચના છોકરાનું પડી કોચમ લઈ ગયો તો તૈણ કાકા તમે ખાવા આલતા નહીં પછી હું કરવું તાર મુજી હો તને ખાવા ચાલે નહીં આલી લે હા હું જાની નિશાળ ચાવ તાની તો કશું હતું નહીં ખાવાનું તે હું તો ખેતરમાં જેવું તે પેલા દુકાને બાકી તો ચાલે અમૃતભાઈ તો લઈ આવતો હોય તો જઈને જીરું હોય બોલી મને બાકી બોલી હું હાલતો જ નહીં તો બોલી જ ને હું કાલે જ લેજો તો ના પાડવા માંડે કે બાકી બની ચાલતો પેલો ઉઠાવાનો 11 વાગે ને ઉઠાવાનો ને થઈ અરે હારા મહાચોર હું તો ખાલી કહેતો તો તું તો એક નંબરનો ચોરીઓ આવી ચોરીઓ કરે તો તું મારું નામ ભેળવે કરે લે હું જાય એકલો ચોકન જાય ચોરી કરવા હે ચોકન જાય હે ચોરી કરવા 50 કરોડ એ પોલીસ વાળા હે ને ટોટિયા બોટિયા ભાગી નાખી લે પણ લઈને જાય 50 કરોડ 50 કરોડ અલે 50 કરોડ મળતા હોત ને તો આઈતરા હું આટલા તને કહેવાના ઉભો રહે તેને ચાંદો ઉઠાઈ લીધો તમે તાર હું ઊંધી ઊંધી છે ને વાતો કરો તાર તે પેલા સરપંચના છોકરાએ પડી કોચમ લઈ લીધો તો એમ કે પેલા લઉં એ ખાના તાર ભૂખ લાગે તો તું તો અડકાયો લે હાવખે લાગે ખાવાના લો તો હું લે લઉં ભાઈ અલે શાક રોટલા ખાકી શાક રોટલા ની બક હું ભાગવા જાન તને પાયે કો એ પહેલે કો તારે કોઈ ભાઈ ને તાર હમણાં એક જ ને લે હમણાં તો ખાવાનું હતું નહીં ને આવું હવે જો ચોરીઓ કરીને હવે તારું નામ આવ્યું ને તો તને હું જેલમાં પુરાઈ 50 કરોડ હું લઈને જ અરે 50 કરોડ નહીં ખાલી કહેતો તો એ તો તને બનાવા 50 કરોડ હોય તો મેં ચાંદોય ના ઉઠાઈ લીધો હતી ને ઉઠાવતે મને ચો કોઈની બીક લાગે ઉઠાવતે તો ફાટા એટલે તો નહીં છે મને ખોતા અલે તું હજુ તો ઓળખતો નહીં સરપંચ ના બચપનમાં બધાને મારી બેહ્યો જગો જાસૂસ મારું નામ તું ગાડી મારી આબરૂ ગાડી જતો આબરૂ ગાડી હારા ચોર હા ચોર પડ નેચર પડ તો નહીં લે ટકા મારા છેલ માં લઈ હા પાઉ દોતડા ગાઢાનો દોતડા ને નેક ચોરીઓ કરે ઓહ કાકા જ મારે લે આજે તો લે હવે કરે ચોરીઓ કરે જગાભાઈ એવું કા મારો લે આ તો તમને ખબર નહીં ચોર પાક્યો ની ચોરીઓ કરાવે મારો બી પડી કો ચોરી જેવો મારો નહીં કા મારો પણ મારે સુધરા નહીં મારી તારા સુધર તમે જો ને કે અમે તમને મારે હમણાં અલે મારે અલે પ્રેમથી કરે ચોરીઓ કરે કરે જો ઊભો થાય ચોરીઓ કરે આરો ચોર બન્યો તમને ખબર નહીં પડતી ના ભાઈબંધોના વાદે ભાઈબંધોના વાદે નહીં તમે ના મારે ખબર પડતી આવડો મોટો છોકરાના એ તો તમારા છોકરા આવા જ પણ તમારો અમુ હજુ ખબર નહીં પડી તમારે એ જીદા કહેવા આવશે ને કોક તાણ ખબર પડશે આ તમે પણ ના મારે આવડા મોટા છોકરાને કેમ ના મારે ચોરીઓ કરતો હોય તો મરાય ના મરાય સમજાવે પણ મારે સુધરા હા નહીં સમજાવો તમે જજો જો લે મારે કોઈ છોકરું હવે ઓને ને હા માસ્ટર ઘેર મોકલી દેવો પડશે ઓને બરાબર પણ મારે છોકરું સુધરા નહીં બગડે બધા પણ ઈકન જાય તો ઈકન આપણું કાચે મારો ચોરી કરવી લે ઓ જજી તમે હાલે રવા દો કલે ચોરીઓ લે રવા દો લે હજી ચોરીઓ તમાર નેના છોકરા નેનું હજી તમે દીધો પોલીસમાં જેલમાં ના રાખો તો કેજો તાર કાકા અલે આવી તાર જેવી ધમકીઓ તો મને કેટલો આલેલી પણ કોઈ પોકી નહીં વળતા લે
અલ્યા ભાઈ રવા દો કે અલે મને તમે કો કોઈ ઉભો ઉપરી રે છે આટલાથી. બોરે તું હમણાં આવ્યો ને મને ઓળખ નહીં ઓય બે હો લે આ મારું કોઈ નામ લે કોમમાં મારી દાદાગીરી તમને ખબર ને બધું તું આમ પૂછ લે પેલા મુએ તાર જેવું જ કરતો હતો પણ હવે છોડી મેલી પણ રવા દો કે તમે તો પ્રેમથી સમજાવો એને તો ખબર પડે ને આદે કિવાડી મારે સુધર નહીં તમે કોઈ ઘેર સોના મને તું અરે જો અલે. જા ઘેર જા રવા દો લે તું અજે ભૂલી જા ને ચો લઈ જો હા મારો કાતા નેનો આ લઈ જો લઈ જજો જો નેનો હે હવે આવતો બાવતો નહીં ઈવન ઘેર રહેજે ને કરે રવા દો લે મને ચો મેલી લે તું મને ચો મેલી રવા દો એક લે હેટ રવા દે જે આવતો બાવતો નહીં ઘરમાં ના જેલમાં ના નાખું તો કહેજો. જા હોય થી ના કમરા જેલમાં ચોરીઓ લે રવા દો લે ચોરીઓ કર ગા ભાઈ તમને ખબર નહીં પડતી ચોરીઓ એક કર આવતો બાવતો નહીં ને કરે લે ચંપલ મારા ઈ બેગ કશો વાંધો નહીં યાર આ ચોર થઈ ગયા તમને ખબર નહીં પડી યાર મેરા છોકરા મરાય લઈ જા તો લઈ જો પાહો મોકલ્યો તો તારા ટોટિયા ભાગી નાખે તારો ચોર પાક્યો ખાતો ચોર ચોરી ના કરે એવી પણ ઘરમાં કોઈ ખાવા ના આલે તો પછી ચોરી જ કરવી પડે ને તાન. ખાવાની એવી તારી ઉંમરથી તને ખબર નહીં પડતી કે ચોરી ના કરું હું સરપંચના છોકરાને ચો માર આવતો તો એને હું અડે નહીં ને. તો તા કાગળ ગયા કે એનો માઇક પડે કોલી લીધો એને મને મારવાનું ચાલુ કર્યું પછી મને રીચ કરી એટલે પછી હું તો માર્યો પછી પડે તું કલી. એ મોટો થઈ ગયો નેનો નહીં તું તારા ખબર એ ઘરની જિમ્મેદારી આવી તને એટલી ખબર પડે કે મારે ચોરી ના કરાય આવી લેટ હું તને ખવડાવું મજબૂરીમાં ચોરી કરી હોય. મજબૂરીમાં ચોરી ના કરાય પણ મજબૂરીનું કોઈ સોલ્યુશન કરવાનું હોય ચોરી બોરી ના કરાય કાકા 20 રૂપિયા આલો આમાં પડે ગુલાબુ હો. ઓ કાકા એટલે હું આલે અત્યારે 20 રૂપિયા આલો પડે ગુલાબુ. અબે હાલ તો 20 રૂપિયા આલે ઈ પેલા જગા કાકાનો છોકરો નહીં હા એને મને મારીને પૈસા લઈ ગયો. ના હોય તું બોનો ના બનાય 20 રૂપિયા વાપરી કાકા ગયો નહીં બોનો બનાવતો મને મારીને પૈસા લઈ ગયો. તું 20 રૂપિયા વાપરી જ ગયો એટલે આપણો કાકા એને મને મારીને લઈ ગયો પૈસા. ચોકન મારે તો એ ગલ્લા આગળ 20 રૂપિયા કેટલા વાપરે તું હાલો કે કાકા ભૂખ લાગે આઈને પૈસા લઈ લીધા તમને પડે પણ નતું ખાધું. ના પણ લાવ તું ને ઘરમાં ઉપર એ હાલો કે કાકા ઘરમાં જાય રે વા હાલો કે કાકા ઘરમાં જા હાલો કાકા ભોય નાખી પક્ષે હાલો કે કાકા ઘરમાં હાલો પૈસા ભોય નાખી ઘરમાં જા હેટ ભોય નાખ્યો પણ ફટવારવાનો કાકા પૈસા હું માં અને એટા ફટવારવાનો પડે કો ખાવાનો મુશ્કેલ ને કર કાકા પૈસા હાલો કે વાગે વાગતું તો હોરી એ પેલો શાક રોટલા પડે ને એ ખાઈ લેજા ઘરમાં એમાં પૈસા હાલો માં શાક રોટલો જ ખાવો પડશે ને કે હું પૈસા તો નહીં ચાલવાનો તને જા માં પડે ફૂટ ખાવું શાક રોટલો નહીં ખાવું. મોકલ કાકા હાલો પૈસા નહીં મળે હાલો કાકા નહીં મળે એ પેલા કાકા પૈસા સુંદર લઈ જજો પૈસા લઈને આવજો. અરે રોય નહીં લે તું નહીં અમે પૈસા લેતા આવજો પણ અહીં જો લઈ જાઓ. અરે અહીં જો બસ વનવડિયા બટાકુ નહીં ખાવું તારે બટાકું નહીં ખાવું 20 રૂપિયા લેતા આવજો. આખો રહી ગઈ તને ના પૈસા લેતા મારી ના લઈ તું ઘરમાં જાય હું લઈને આવું ના તમે લઈને આવજો મોવા રાખીને બેહરો. ઘરમાં જા મને જવા દે આ જગાભાઈ છોકરો તો બહુ બાતલ થઈ ગયો હમણાં ગામમાં હો મને જગાભાઈને જ કહેવા દે એટલે એ મારી સુધારી તો હારું પોટીએ ઘેર મેળીને આવ્યો એના કારણથી ઓ બાપ બેટા ચોર ઓ જગાભાઈ કોલે આમ જો એ ચોર કરે કે તું એ સરપંચ તમે તમારી તો મને ખબર હતી કે તમે ચોર હો પણ છોકરાને ચોર બનાવી દીધો ઓય એવું કોઈ બાપ હશે કે છોકરાને ચોર બનાવે એ કોઈ ના પણ તું જોય અલે મુજ મારું હમણાં પેલી તમે વાત કીધી હતી ને કાંઈ એવો માર્યો ને મેં હમણાં એ જયદીપ લઈ ગયા ઘેર એ વાત તો જાદે પણ ફેલ લઈ ગયો
હું લઈ ગયું તમે ભત્રીજો લે આ હીરો ચો ચોર હે મહાચોર હું તો આવી ચોરીઓ નતો કરતો હું તો ખાલી પેલું બધું જ ચોરતો હતો ને એ તો મારો પડીકો ચોર હે પરે કો હમણાં હું એને ચેન લઈ આલે ને તોય ઘરમાં આવીને લઈ જેવ અમાને એને શું કરું મારે એને બી હાલ ચેવો માર્યો મારે પેલા જયદીપભાઈ પૂછજો તમે હમણાં લે મારવાની વાત નહીં યાર આવી ચોરીઓ ના કરો તે એટલે હું સરપંચ હું એમ કહું એના કે તું ચોરીઓ કર તમે તો ના કહેતા પણ તમે યાર ફટવાર્યો હતો પછી હું જો એ ફટવાડે હું ચેવો મારું હું તમને ખબર હે ને હું અતિ હાલ ચેવો માર્યો એને એ તો ખાલી મારે તો ના સુધરે એને કોક સજા કરવી પડે એટલે સુધરે ને અને સજા એને તો કઈ એવડા તો જેલમાં પુરાઈ દેવાનો તમે ખબર નહીં પડતી એમાં બધા ગામમાં છોકરા ઈ તો એને જોઈ તો પરે કો લઈ લે તો ચિયોક માથા પર મળી જાય ઓહો, તમારો છોકરો એટલે સીધો એમ તમારો છોકરો મહાચોર હે એરો ચોર હે તું તમારો છોકરો સીધો નહીં હો પેલો પટ્ટુ પટ્ટુ તો જવા દે સીધો હે રહ્યો અલે પટ્ટુ જવા દે ને મેં પેલો ભત્રીજો હે ને વાહ એ રેવ હીરો ચોરી ગયો બેરથી તાને પટ્ટુ નું એ ચોરી ગયો તો નોનો એ ચોરી ગયો તાને ઓ તારી આ તો પ્લેન ખતરનાક બનાવે લે મારથી એમાં આ ચોર હે રહ્યો તાને ને ગામમાં ચિયોક માથા પર મળી જાય ને તો પાડી નાખશે એવો એમ તો એ વાત તો સાચી તમારી કોક માથા બારે મળે એના પેલા મુઈને પાડી દે ગામના જ છે બીજા કોઈ આવી તો મારી નાખશે એવો રાખજો એમ તો ના મારે પાહો હું તું તો ઘેર ઊંઘી રહેવાની તો ભમાઈ દીધો હે આજે મને ખબર તો પડશે કે મારવા વાળા હેર્યા હતા હવારે ઈવો ને ઉડાડી બીજું શું તારી ઉડાડવાની તાકાત હોય તને ને ઓહો મારે કોઈ નહીં જોવાનું મને 20 રૂપિયા લેવ બહુ બે એક રૂપિયો નહીં પડે હવારે આવજો હવારે નહીં હું એટલે 20 રૂપિયા લીધા વગર જ નહીં જવાનું બેહી રહ્યો બેહી રહે તે બેહી રહ્યો તાને કેવું હોય તો આખી જિંદગી બેહી રહ્યો હોય પણ બેહી રહ્યો ખરી ના ના તો જતા રહો તને તું 20 રૂપિયા લાય કઈ પડે મારે જો લઈ આવો પેલા જયદીપભાઈ ઘેર રહે હવે માર કોઈ લેવા દેવા નહીં જો લઈ આવો એવા જોડે 20 રૂપિયા લાય ને ભાઈ પડે જ નહીં તું 20 રૂપિયા લાય ને કા મરી ગયો હોય નહીં પડે આ અલે આ લે ચકલી સરપંચ પડે નહીં અલે તું એ યાર મારે કોઈ નહીં જોવાનું મેં 20 રૂપિયા આલ દે છોકરાના કશો વાંધો નહીં તમારો છોકરો અમારા ઘેર આવશે આખો તમે હું હાલી તો દઈ લાવો તાને હેડો ફટાફટ કાઢો લ્યો બસ આવી તો આલી જ દેવાના હા અમુક જવું ઘેર પણ બીજી વાર છે ને તો 20 ના ડબલ લઈ ઓર રાખજો તો પછી અમને આવડે તમારો છોકરો આવે તો અમે ટોટિયા ભાગી નાખશું એના ઈમ તો આને ભાગો તાન પછી એમાં છોકરો તો આટલા ચટલી વાળે ને કદો લાડે પર ચટલી વાળા લઈ લે તો એવું કરવાનું હોય હો ઓહો આ બે તમે 20 રૂપિયા લીધા નેકળવાળી કરો છો હા હું તો જતો રહું પણ બીજી વાર થી તો જો શું કરશો 20 રૂપિયા લીધું હશે ને તો 200 રૂપિયા લાય તમે ત્યાં લઈ જજો હા અત્યારે તો હું જતો રહું બોલે આ જો કા આજકાલનું સરપંચ ઓટ અમે આલ્યો અમે ઊભા કર્યા ગામમાં સરપંચ ના અમારથી જ લડે નેકળવાળી કરો પેલા ચોરની તો હવારે વાત તું હા ખા ચોર